મિત્રો આગળ હવે દાખલા નંબર 4 જોઈએ, પેજ નંબર 162। તો એની અંદર તમને વામનના ચોપડે વિરાટનું ખાતું આપેલું છે। વામનના ચોપડે વિરાટનું ખાતું આપી દીધેલું છે અને એના ઉપરથી આપણે ચાલુ ખાતું બનાવવાનું છે। તો આપણે વામન છીએ અને વિરાટ આપણો ગ્રાહક છે। તો એમાં ખાતાની અંદર લખેલું છે કે બાકી આગળ લાવ્યા, તો 1/1/23 લખેલું છે। બાકી આગળ લાવ્યા એમાં એમ જ લખેલું છે એટલે 2700 રૂપિયા લખી નાખ્યા। દિવસની ગણતરી કરીએ તો 181 થાય છે। તમે ગણેલા છે, આપણે 1 થી 30 સુધી ગણશો એટલે 31 જાન્યુઆરી, ફેબ્રુઆરી 28, માર્ચ 31, એપ્રિલ 30, મે 31 અને જૂન 30, બરાબર છે। તો 181 દિવસ થશે। લીપ યર તો 182 થાય, બાકી કોઈ ફરક પડતો નથી। પછી આપણે ઉધાર બાજુ પહેલાં જોઈ લઈએ। વેચાણ લખ્યું છે 25/1/23, પાક્યા તારીખ 1 માસને અંતે એમ લખ્યું છે એટલે 25 કે 25/2, બરાબર છે। એટલે 25/2 થી 30 દિવસ ગણીએ તો ફેબ્રુઆરી 28 એટલે 3 દિવસ, માર્ચ 31, એપ્રિલ, મે અને જૂન 125 દિવસ થાય, બરાબર છે। પછી લખ્યું છે રોકડ ખાતે 250। આમાં મિત્રો ખાતું જ આપેલું છે, જેમ છે એની કોપી જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી, બરાબર છે। રોકડ ખાતે 250 લખ્યા છે, તો 20/4 તારીખ લખી છે। આપણે 20/4 થી 20/4 રોકડ ખાતે 250, તો 20/4 થી લખવાના છે દિવસો, તો એપ્રિલ મહિનાના 10, મેના 31 અને જૂનના 30, તો 71 દિવસ થશે। કેટલા દિવસ થશે? 71 દિવસ। પછી છે વેચાણ ખાતે 600, તો વેચાણ ખાતે 7/5 તારીખ લખેલી છે અને 600 રૂપિયા લખેલા છે, તો 7/5 થી 31 માંથી 7 બાદ કરો 24 અને આના થશે 31, એટલે 55 દિવસ થાય મિત્રો। 5મા મહિનાના 6ઠા મહિનાનો 30, જૂન 30, એટલે કેટલા દિવસ થાય? 54 દિવસ। તો 54 દિવસ થશે। આ બધાનો ગુણાકાર કરો તો આ મુજબ ગુણાકાર તમે કેલ્ક્યુલેટરથી કરી શકશો, તો આ મુજબ ગુણાકાર આવે છે, બરાબર છે। આમાં કંઈ કરવાનું નથી, કઈ બાજુ લખવાનો વિચાર આવો જો દાખલો તમને આપી દે, ખાતું તૈયાર જ આપેલું છે કે ઉધાર બાજુની એન્ટ્રી ઉધાર બાજુ લખવાની, જમણી બાજુની એન્ટ્રી જમણી બાજુ, એમાં તો આપણે વિચારવું પડે કે કઈ બાજુ એન્ટ્રી કરવી। આમાં તો ઓલરેડી આપી જ દીધું છે ખાતું, જ તમે ઉધાર બાજુ આ લખવાની, જમણી બાજુ આ લખવા, આપણે ખાલી દિવસ જ ગણવાના છે। એકદમ ઇઝી દાખલો છે। હા, આમ તો લખે કે ભાઈ આને સ્વીકારીને ફલાણે માલ ખરીદો અને ફલાણે માલ વેચો, એવું નામ જ નથી, ખાતું જ આપી દીધું છે તૈયાર કે આપણે આજે બધી જે ઉધાર બાજુની, હવે જમણી બાજુ લખ્યું છે રોકડ ખાતે 1000, તો 1000 તારીખ લખી છે 16/1, તો 16/1 થી એના દિવસ ગણીએ। 16 એટલે જાન્યુઆરી 15, ફેબ્રુઆરી 28, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, એના દિવસે છે 165। કેટલા થશે? 165 દિવસ। 165 ગુણ્યા 1000 1,65,000। પછી લખ્યું છે લેણી ઉડી 3 માસની છે, તો 10/2, 10 ને 3 13 છૂટના દિવસ, 2 ને 3 5, 13/5 થી 30/6, 13/5 5મો મહિનો 31, 13 દિવસ એટલે 18 એના 30 આના, એટલે 48 દિવસ આવે। દિવસોમાં ગણવામાં તો હવે તમારે ભૂલ થવી જ નથી, 48 દિવસ આવે, બરાબર છે। 1000 રૂપિયા 48 ગુણ્યા 1000 એટલે 48,000 આવ્યા। ખરીદ ખાતે 1/3/23 થી 1/3 લખ્યા છે 750, તો 1/3 થી આપણે ખાલી દિવસ જ ગણવાના દાખલામાં। કેવો મજાનો દાખલો છે, જો ખાલી દિવસ જ કઈ બાજુ આવશે સોચવાનું જ નથી। એને ઉધાર બાજુ લખ્યું, એવી આઈટમ આપણે ઉધાર બાજુ લખવાની છે, જમણી બાજુ લખીએ આપણે જમણી બાજુ લખવાની છે, ખાલી દિવસો ગણીને દાખલો ગણી નાખો। કેવો મસ્ત મજાનો દાખલો છે, બરાબર। તો આપણે ખાલી દિવસો જ ગણવાના, કઈ એન્ટ્રી કઈ બાજુ આ વિચાર કરવાનો નથી, એને જે લખી બાજુ લખી નાખવાની, બરાબર। તો 1/3 થી 1/3 એટલે ત્રીજા મહિનાના 30, એપ્રિલ 30, મે 31, જૂન 30,
121 દિવસ મિત્રો, બરાબર છે. પછી લખ્યું છે રોકડ ખાતે 9/6, 9/6 થી 9/6, 9/6 થી 30 લખો. છઠ્ઠો મહિનો છે, 9 દિવસ બાદ કરી નાખો એટલે 21 દિવસ રહે. છઠ્ઠા મહિનામાં દિવસ ગણવાની જરૂર નથી એટલે 400 દિવસ થયા. 400 ગુણ્યા 21, 21 ચોખ્ખું 8400 થયા. તો મિત્રો બસ કાંઈ કરવાનું નથી. મારો ટોટલ 601 ને 350 આનું ટોટલ થાય. આટલાનું ટોટલ થશે 3,12,150. તો 601 350માંથી 3,12,150 બાદ કરો તો 2,89,200 આવશે. 2,89,200. બસ સૂત્રમાં મૂકી દો. 2,89,200 ગુણ્યા 10% વ્યાજ ભાગ્યા 365 તો 79.23 આવે. તો 50થી ઓછા છે એટલે 79 મૂકી દો. ખાલી 79 લખો. તો જે બાજુ સરવાળો વધારે હોય એ બાજુ વ્યાજ મૂકવાનું હોય સર પદ્ધતિમાં. તો આમાં વ્યાજ મૂકી 24 ગણતરી થાય. તો 24 ગણતરી લેવા માટે આટલા તૂટે 979. બસ બાકી આગળ લાવ્યા 979 તારીખ 1/7/23. ઓલા દાખલામાં હું અહીંયા બાકી લખતા ભૂલી ગયો છું તો લખી નાખજો. બાકી આગળ લાવ્યા જે જવાબ હતો તે તારીખ 1/7 લખી નાખજો. તો મિત્રો સરસ મજાનો દાખલો હતો. કંઈ કરવાનો નથી. દાખલા નંબર 4માં નહીં વિચારો નહીં કંઈ, ફટાફટ 2 મિનિટમાં દાખલો થઈ જાય. આવો દાખલો જો પૂછાઈ જવાય તો તમારું કામ થઈ જાય. બરાબર છે. ચલો હજી એક પણ દાખલો જોઈ લઈએ પછી આ પ્રકરણની પૂર્ણાહુતિ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 5 પેજ નંબર 162. આ દાખલો એવો છે કે બધી એન્ટ્રી ગ્રાહકની જ છે, આપણી એક પણ એન્ટ્રી નથી. આપણે વિધાતા છીએ અને ખાતું ભાગ્યનું છે. હવે ભાગ્યની પહેલી એન્ટ્રી છે ભાગ્યને ચૂકવવાના બાકી. તો વિચાર કરજો, આપણે ગ્રાહકને ચૂકવવાના બાકી છે. આપણે અત્યાર સુધી ગ્રાહક પાસે પૈસા માંગતા હતા તો બાકી આગળ છે ને ઉધાર આવે. જરાક વિચારજો. અહીંયા શું છે, આપણે વિધાતા છીએ અને એમાં પહેલી એન્ટ્રી છે ભાગ્યને ચૂકવવાના બાકી. એટલે ભાગ્ય આપણા માથે માંગે છે, આપણે ભાગ્ય માથે નથી માંગતા. આપણે જો માંગતા હતા તે ત્યાં સુધી બાકી આગળ લાવ્યા આ બાજુ આવતી હતી. હવે છે ને બાકી આગળ લાવ્યા 2000 આ બાજુ આવશે. સમજાય ગયું મિત્રો? તો એ રીતે દાખલાની એન્ટ્રી થશે. બાકી આગળ લાવ્યા કઈ બાજુ લખાશે? જમા બાજુ. કારણ કે ભાગ્ય આપણા માથે માંગે છે, આપણે એના માથે માંગતા નથી. તો 1/4 થી 30/6 દિવસ આમાં ખાતું 3 મહિનાનું જ કરવાનું, 1/1 થી નથી, 1/4 થી. તો 30 એપ્રિલ, મે 31, જૂન 30. તો 91 દિવસ થશે મિત્રો. તો 91 દિવસ થઈ ગયા. બીજી એન્ટ્રી છે ભાગ્યને રોકડા ચૂકવ્યા. આપણે ચૂકવ્યા ભાગ્યને, બરાબર છે. આપણે ભાગ્યને ચૂકવ્યા એટલે આપણે કને રોકડ ગઈ, બરાબર છે. જાય તે જેમાં ભાગ્ય લેનાર છે, લેનાર ખાતે ઉધારો, લેનાર ખાતે ઉધારો, બરાબર છે ને. તો ભાગ્ય ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો ભાગ્ય ખાતાની ઉધાર ખાતું રોકડ ખાતે 300 દિવસ 66 થશે, બરાબર છે. 25/4 એપ્રિલના 5, મેના 31 અને જૂનના 30, 66 દિવસ. કેટલા થશે? 66 દિવસ. તો મિત્રો 66 દિવસ છે. ભાગ્ય પાસેથી માલ ખરીદ્યો. ભાગ્ય પાસેથી માલ ખરીદ્યો. ભાગ્ય પાસેથી માલ ખરીદ્યો એટલે આપણે ખરીદી કહેવાય. ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. ભાગ્ય ખાતે જમા કરો. તો ભાગ્ય ખાતાની જમા બાજુ ખરીદ ખાતે એમાં લખ્યું છે ખરીદ ખાતે વેચાણ ખરીદમાં 1 માસની અને હુંડી માટે 2 માસની મુદત લેખવી એમ લખ્યું છે. તો આમાં 1 માસની મુદત લખી 10/5 થી 10/6 થાય. કેટલી થાય? 10/6. 10/6 થી મિત્રો 30/6 સુધી ગણવાના છે, બરાબર. તો 30માંથી 10 બાદ કરો એટલે 20. એમાં ગણતરી કરવાની જરૂર નથી. 15 ગુણ્યા 20 એટલે 30,000 થાય. ભાગ્ય ને માલ વેચ્યો એટલે આપણું વેચાણ છે. તો વેચાણ ખાતે શું થાય? જમા થાય. લેનાર ખાતે ઉધારો. ભાગ્ય ખાતાની ઉધાર ખાતે વેચાણ ખાતે 500. 15/6 થી 30/6 તો 15 દિવસ આવશે, બરાબર. 30માંથી 15 બાદ કરો સીધા 15 આવશે. દિવસની ગણતરીની જરૂર નથી. પછી ભાગ્યે લખેલી હુંડી સ્વીકારી. ભાગ્યે લખેલી હુંડી એટલે આપણા માટે દેવી હુંડી કહેવાય. તો દેવી હુંડી લખો. અહીંયા આપણા માટે દેવી હુંડી કહેવાય ને. ભાગ્ય લખેલી, ભાગ્ય માટે લેણી હુંડી એ તો આપણે જાણીએ છીએ. તો દેવી હુંડી હંમેશા ઉધાર બાજુ આવે, એ યાદ રાખજો. આ ભૂલાઈ ન જવું જોઈએ. બસ તમારે એટલું યાદ રાખવાનું. દેવી હુંડી હંમેશા ઉધાર બાજુ, લેણી હુંડી હંમેશા જમા બાજુ, બરાબર છે. તો
દેવી હુંડી 700 રૂપિયા 2 માસની મુદત છે, એટલે 20માં 3 દિવસ છૂટા, 23, 5 ને 2 7, તો આનાથી ઉપરના દિવસો ગયા એટલે લાલ પેદાશ આવશે. 23 દિવસ ગયા છે એટલે 23 દિવસ માઇનસ આવશે. 700 × 23 એટલે 16,100 લાલ પેદાશ આવશે. બરાબર છે. ભાગ્યને ચેકથી ચૂક્યા કે રોકડથી ચૂક્યા, ફરક હેડિંગમાં પડે. તમે રોકડ ખાતો લેનાર ખાતે ઉધારો, તો આમાં લેનાર ખાતે ઉધારો, બરાબર છે ને, રોકડ ખાતે જમા કરો, તો આમાં શું કરશું? લેનાર છે ભાગે, તો ભાગ્ય ખાતે ઉધારા છે એટલે ભાગ્ય ખાતાની ઉધાર બાજુ ચેક છે એટલે બેંક ખાતે લખવાનું, આમ રોકડ ખાતે લખવાનું. બેંક ખાતે 400 × 15 એટલે 6,000. મિત્રો એન્ટ્રી પૂરી. કેવો દાખલો સરસ મજાનો, ગુણાકાર કરી નાખો ફટાફટ. બરાબર, અહીંયા પણ ફટાફટ 15 દુ 30, 91 દુ 182, 3 મિનિટ સરવાળો કરો. 2 જ એન્ટ્રી છે, 1 82 ને 30, 2 12 થાય 2,12,000. આનો સરવાળો છે, પ્લસનો સરવાળો 3,33,000 આવશે. 33,300, 3 લાખ નહીં, 33,300, અને એમાંથી 16,100 બાદ કરે 17,200 વધશે, તો 2,12,000 અને 17,200 બાદ 1,94,800 આવે. તો 1,94,800ની 12% લેખે તમે વ્યાજની ગણતરી કરો. 64.4 એટલે 0.50થી ઓછી છે એટલે 64 રૂપિયા વ્યાજ થાય. આમાં મિત્રો વ્યાજ જે બાજુ સરવાળો, એ બાજુ સરવાળો વધારે છે, એટલે અત્યાર સુધી આ બાજુ લખતા હતા, હવે સરવાળો આ બાજુ વધારે છે. 64 રૂપિયા અહીંયા લખાશે, 35 64 વ્યાજની ટોટલ આવશે. અહીંયા તૂટશે આટલા 16 64 રૂપિયા તૂટશે, તો એ બાકી આગળ લઈ ગયા અને અહીંયા બાકી આગળ લાવ્યા 16 64. દાખલો થયો. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આગળ ચાલુ ખાતાના દાખલા જોઈએ તો છેલ્લો દાખલો છે 13મો, પેજ નંબર 167. ગુણવંત અને મહેશ વચ્ચે 2020ના પ્રથમ 6 માસ દરમિયાન નીચેના વ્યવહારો છે. પ્રથમ 6 માસ એટલે જાન્યુઆરી 1નો પહેલો વ્યવહાર છે, એટલે આપણે તારીખ લખવાની 1/1/20 થી 30/6/20 સુધી 6 માસ કીધા છે એટલે. અને લીપ યર છે મિત્રો, ધ્યાન રાખવાનું. અને એમાં લખવું છે કે ગુણવંતે મહેશને મોકલવાનું ચાલુ ખાતું, એટલે આપણે ગુણવંત છે એ પ્રમાણે આ ખાતું બનવાનું. બરાબર છે. આ આપણો ચોપડો છે, ખાતું મહેશનું છે, ચોપડો આપણો છે, એટલું ધ્યાનમાં રાખજો. આ રીતે જ કરવાનું જ્યારે કરો ત્યારે. પહેલી એન્ટ્રી છે જાન્યુઆરી 1, મહેશે ચૂકવાના બાકી. તો મહેશે ચૂકવાના બાકી 1350, એટલે મહેશ ઉપર આપણે માંગીએ છીએ એટલે બાકી આગળ લાવ્યા 1350 રૂપિયા. હંમેશા શરૂઆતની બાકી ઉપરથી 1/1 થી 30/6 સુધીના દિવસો ગણાય. તો 1/1 થી 30/6 સુધીના દિવસો ગણશે તો કુલ 182 દિવસ આવશે. કેટલા આવશે? 102 આવશે. 1350 × 182 એટલે 2,45,700. બરાબર છે. એન્ટ્રી નંબર 2, ગુણવત્તે માલ ખરીદ્યો, મુદત 1 માસની દીધી છે કૌંસમાં લખીને. ગુણવત્તે માલ ખરીદ્યો, ગુણવત્ત એટલે આપણે ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, તે આપનાર કોણ છે? મહેશ ખાતે જમા. આપનાર ખાતે જમા કરો, તો મહેશ ખાતાની જમા બાજુ ખરીદ ખાતે, તો મહેશ ખાતાનું, આ મહેશનું ખાતું છે, મહેશ ખાતે જમા બાજુ ખરીદ ખાતે કેટલા લખ્યા? 900 રૂપિયા. મુદત 1 માસની છે, 31 તારીખથી 1 માસની એટલે 29/2. ધ્યાન રાખજો, 28/2 નહીં આવે. શું આવશે? 29/2 આવશે. લીપ યર છે. બરાબર છે. તો 29/2 થી દિવસ ગણવાના છે આપણે. 29/2 થી એટલે એ માર્ચથી શરૂ થશે. ક્યાંથી શરૂ થશે? માર્ચથી શરૂ થશે. તો માર્ચ આવ્યા, માર્ચ 31 એપ્રિલ બધા પૂરા દિવસ આવશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પૂરા દિવસ 122 દિવસ આવશે. કેટલા આવશે? 122 દિવસ. બરાબર છે. એન્ટ્રી નંબર 3, ફેબ્રુઆરી 14, મહેશે માલ ખરીદ્યો. મહેશે માલ ખરીદ્યો, મહેશ આપણો ગ્રાહક છે, એને ખરીદ્યો એટલે આપણું વેચાણ થાય. ચોપડો આપણો છે એટલે ખરીદનાર ખાતે, લેનાર ખાતે ઉધારો, અને આપણે થશે વેચાણ ખાતે. એટલે એના ખાતામાં આપણે લખશું વેચાણ ખાતે. શું લખશું? વેચાણ ખાતે. બરાબર છે. તો વેચાણ ખાતે કેટલા આવશે? 450. સમજાઈ ગયું ને મિત્રો? આપણે એને લખ્યું છે કે મહેશે માલ ખરીદ્યો. મહેશે માલ ખરીદ્યો એટલે આપણે તો વેપારી છીએ, એ આપણો ગ્રાહક છે એટલે આપણું વેચાણ કરવાય. ચોપડો આપણો છે એટલે આપણે શું લખશું કે મહેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા.
એટલે મહેશ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે જમા કેટલા 450, રાઈટ. એમાં મુદત છે કાઉન્સમાં લખી દીધી છે 3-3-20, એટલે એની મુદત આપણે એ જ લખવાની 3-3-20 એની મુદત આપી દીધી છે. તો 3-3-20 થી 30-6-20 4 119 દિવસ થાય. તો મિત્રો આ રહ્યા ફેબ્રુઆરીના 28, 30, 31, 30 119 દિવસ થશે. બરાબર. 29/2 થી સોરી 3-3 થી લખવાના. ક્યાંથી લખવાના? 3-3 થી. હવે તમને એમ થાય કે 14/2 થી 1 મહિનો થયો, તો 14/2 થી 1 મહિનો એટલે શું આવે? એની તારીખ લખી દીધી છે, મહિનો નથી આપ્યો પણ એની તારીખ પોતે લખી છે, એટલે આપણે એ જ લખવી પડે 3-3-20. એટલે આમાં મુદત દિવસ બેસ કાંઈ નથી દીધું, 14/2 થી 3-3-20 છે. બરાબર છે ને? તો આપણે એના દિવસો માર્ચથી ગણશું, કારણ કે માર્ચથી 3 થાય એટલે માર્ચના 3 દિવસ જાય એટલે 28 રહે. 3-3 થી 30-6 એટલે 28, પછી 30, 31 ને 30 119 દિવસ થશે. બરાબર છે? માર્ચના 28. આગળની એન્ટ્રી, એક ગુણવંતે એક મહેશે રોકડા ચૂકવ્યા. મહેશે રોકડા ચૂકવ્યા એટલે આપણને મળ્યા, આપણે એને ચૂકવ્યા એટલે આપણો ગ્રાહક છે, આપણે આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર, તે મહેશ ખાતે જમા, આપનાર ખાતે જમા. તો મહેશ ખાતાની જમા બાજુ રોકડ ખાતે 450. બરાબર. એન્ટ્રી 17/2, મુદત કંઈ આપેલી નથી એટલે 17/2 થી 17/2 એટલે 17/2 થી 30-6. આ 17/2 થી 17/2 એટલે 29 દિવસ થયા, એમાંથી બાદ કર્યા 17 એટલે 12 રહ્યા. ફેબ્રુઆરીના 12, બાકીના પૂરેપૂરા લખી લો. 134 દિવસ આવે. કેટલા આવે? 134 દિવસ. ગુણવંતે 31મી જાન્યુઆરી રોજ ખરીદેલ માલ પૈકી પરત માલ કર્યો. ગુણવંતે એટલે આપણે પરત કર્યો છે. શું કર્યો છે? આપણે, એટલે ખરીદ પરત આવશે. શું કર્યો છે? આપણે પરત કર્યો છે એટલે ખરીદ પરત આ બાજુ આવે, ખરીદ એ બાજુ લખી દીધું, ખરીદ પરત આ બાજુ આવે. આપણે પરત કર્યો છે, ખરીદ પરત. કેટલા રૂપિયાનો માલ કર્યો છે? 90 રૂપિયાનો. કઈ રીતે કયો? 2-3 કર્યો છે, પણ એની જે ખરીદ તારીખ છે ને એ જ આવશે, પાકા તારીખ આ જ આવશે. 29/2 ધ્યાનમાં રાખવાનું. મદદમાં જે ખરેખર ખરીદી હોય કે વેચાણ હોય જેની પાકા તારીખ એ જ લખવાની હોય છે, તમે બરાબર જાણો છો. એટલે 29/2 જ આવશે. 29/2 થી તમારે દિવસ ગણવાના છે. 29/2 થી દિવસ ગણશો એટલે એ માર્ચથી જ લેખાશે. શું? એપ્રિલથી જ લેખાશે. 29 મહિનો પૂરો ફેબ્રુઆરી લેખાય એટલે માર્ચ, એપ્રિલ, મે ને જૂન 122 દિવસ થશે. હા, પૂરેપૂરા મહિના આવશે બધા. છેલ્લી તારીખ છે એટલે દિવસ થાય નહીં, એટલે સીધો 31 તારીખથી માર્ચથી લાગુ પડશે. બરાબર. 29/2 એટલે 119 દિવસ. હવે આવે છે આગળ, મહેશે સ્વીકારી 3 માસની ઊંડી. મિત્રો આ ઊંડીમાં ધ્યાન રાખજો, બંનેની ઊંડી આપીએ, મહેશે સ્વીકારીને ગુણવંતે સ્વીકારી. એટલે આપણે મહેશે સ્વીકારી છે. બરાબર છે ને? તો મહેશ માટે એ આપણી લેણી ઊંડી છે. શું છે આપણી? મહેશે સ્વીકારી હોય એટલે આપણે લખેલી હોય તો સ્વીકારી, એટલે આપણી લેણી ઊંડી છે, આપણો ચોપડો છે એટલે એ લેણી ઊંડી લખાય. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. એટલે ગમે તે ગ્રાહકે સ્વીકારી હોય ને એટલે લેણી ઊંડી જ આવે, સમજી લેવાનું. આપણા ગ્રાહકે સ્વીકારી હોય એ લેણી ઊંડી આવે, અને આપણે ગ્રાહકને સ્વીકારી હોય એ દેવી ઊંડી આવે. બસ આ જ પોઈન્ટ યાદ રાખવાનું, બીજી કોઈ ભાંગદરમાં પડજો જ નહીં. આપણી લખેલી ઊંડી આ એને સ્વીકારી છે, સ્વીકારી એની હોય એટલે આપણે લખેલી હોય ને ચોપડો આપણો છે એટલે લેણી ઊંડી આવે, અને એને લખેલી ઊંડી તો એના માટે લેણી ઊંડી છે, પણ આપણા માટે શું આવે? દેવી ઊંડી આવે. આપણે સ્વીકારી. એટલે મસ્તું તમે આ બરાબર ધ્યાન રાખજો. બરાબર છે? તો એને સ્વીકારી લેણી ઊંડી થશે, 540 રૂપિયાની છે, અને મુદત એ આપેલી છે. તો 2-4 થી મુદત છે, 3 દિવસ છૂટના, 5 એ બાબત મિત્રો ખાસ યાદ રાખજો ઊંડીની બાબતમાં. તો એટલા માટે એને સ્વીકારી છે એ લેણી ઊંડી આપણે આ બાજુ લખી, જમા બાજુ 540 દિવસ માઇનસ જ આવશે 5, કારણ કે 30/6 ઉપર જાય છે, અને 30/6 પર સીધો 7મો મહિનો આવશે, 5 જ દિવસ થાય છે એટલે -5 આવશે. 5 × -5 એટલે -2700 આવશે. એ લાલ સાઈ પેદાશ કહેવાશે. કેવી કહેવાશે? લાલ સાઈ. મિત્રો પરીક્ષામાં એટલે લાલ સાઈ લખવાનું નથી, લખો તો કોઈ વાંધો નથી, પણ તમને સમજણ પડે એટલા માટે હું લખું છું. બરાબર છે?
એના પછી છે ગુણવંતે સ્વીકારેલી 2 માસની ઊંડી, તો એને સ્વીકારેલી છે એ દેવી ખાતે આવશે. 2 માસની લીધી છે એટલે 9 5 ના 3 દિવસ છૂટના એટલે 12 5 અને 7 બરાબર છે 7 એટલે 12 7 થી એટલે એમ માઇનસ દિવસ છે, લાલ પેદાશ છે, 12 દિવસ આવશે છઠ્ઠા મહિના પછી. બરાબર, આ પણ લાલ પેદાશ છે. બરાબર, બંને બાજુ લાલ પેદાશ છે. લાલ પેદાશ આવે તો મને ગભરાવાની જરૂર નથી. માઇનસ થાય, માઇનસ આપણે બાદ કરી નાખવાના. એટલે રેડ સાઈડનો દાખલો પૂછે તો કોઈ ગભરાવાની કાંઈ જરૂર છે નહીં, મૂંઝાવાની જરૂર નથી. બરાબર, એમાં કંઈ છે નહીં, માઇનસ આવે છે માટે માઇનસ કરી નાખશું, બીજું કાંઈ આમાં થશે નહીં. બરાબર છે. અને છેલ્લે જૂનું છે મહેશે રોકડા ચૂકવ્યા. મહેશે ચૂકવ્યા એટલે આપણને રોકડા આવી રોકડ ખાતે ઉધાર કે મહેશ ખાતે જમા. મહેશ ખાતાની જમા બાદ 30 રોકડ ખાતે. હવે 30 નું ખાતું પૂરું થાય, 30 ચૂકવ્યા એક દિવસ નહીં, 0 દિવસ, તો ગુણાકાર પણ શું આવે? 0 આવે. બરાબર છે. બરાબર છે. એક દિવસ નહીં, 30 છે 30 છે, એક દિવસ ન થાય, 0 દિવસ થાય, 225 ગુણ્યા એ પણ પેદાશ પણ કેટલી આવશે? 0 દિવસ આવશે. તો મિત્રો આ રીતે દાખલાની એન્ટ્રીઓ ખાતામાં થઈ. હવે તમે જો સરવાળો મારશો તો આમાં પ્લસનો સરવાળો 310 230 થશે, એમાંથી 5400 બાદ કરો એટલે ટોટલ સરવાળો 304 ને 830 છે, 3,04,830 થશે. બરાબર છે. હવે આ બાજુનો સરવાળો આપણે કરીએ તો આ બે પ્લસનો સરવાળો 1,70,100 થશે, એમાંથી -27 બાદ કરો એટલે ચોખ્ખા 167,400 1,67,400 થશે. એટલે 304,830 માંથી 167,400 બાદ કરો એટલે તફાવત 1,37,430 આવે. 1,37,430 તફાવત છે, એને આપણે સૂત્રમાં મૂકીએ તો 45 રૂપિયા વ્યાજ આવે. 12% લેખે ગણવાનું છે. તમે કેલ્ક્યુલેટરથી ગણશો 45 આવશે. મિત્રો જવાબમાં છે ને એને 1,37,250 લખ્યા છે પણ ખોટું છે. 1,37,430 આવે. શું કામ ખોટું છે એ કહું છું. એને 365 ઈયર લખીને દિવસો ગણ્યા છે. જુઓ 165 એને ગુણાકાર 165 365 લખ્યા છે, ખરેખર 365 ન લખાય, 366 જ આવે. નીચે કાળી શાહીથી સૂચના આપી છે કે 366 લેવા, છતાં પણ એને સૂત્રમાં 365 લખ્યા છે. સૂત્રમાં 365 આવે નહીં, કારણ કે લીપ યર છે એટલે નીચે સૂત્રમાં કેટલા આવે? 366. એ છપામણીમાં ભૂલ છે અને છતાંય જવાબ તો આપણો એ જ આવે છે. 45 રૂપિયા વ્યાજ આવે છે, એ જ આવે છે. પણ એ જે 137,250 લખ્યા છે ને એને બદલે 137,430 જ આવશે. અને 137,430 નું તમે વ્યાજ શોધો ને તો 45 જ આવશે. બરાબર, એટલે તમે કદાચ રકમ જુઓ તો એમાં પેદાશ જે 137,250 લખી છે એ બરાબર નથી, અને એને પાછું વ્યાજ 365 નું લખ્યું છે. 137,250 નું તમે વ્યાજ 365 લખી લખો તો 45 જ આવે છે. કેટલું આવે છે? 45. અને હકીકતમાં 365 તો ન થાય મિત્રો, કારણ કે 20ની સાલ છે, લીપ યર છે, તો 365 કેવી રીતે થાય? આપણે તો 366 પ્રમાણે જ ગણવા પડે. એટલે 366 પ્રમાણે આપણી જે તફાવત છે ને 137,430 આવશે, એને 365 ગણે છે ભૂલથી. બરાબર છે. એટલે પણ તો જવાબમાં કોઈ ફરક પડતો નથી. 45 જ આવે. 45 માટે 0.5 આવે એટલે 45 જ કહેવાય. એટલે આપણો જવાબ રાઈટ છે, પણ દાખલાના પ્રમાણે જે પેદાશ લખી છે એ જરાક રકમમાં તફાવત છે. આપણો દાખલો સાચો છે, જવાબ પણ સાચો છે. એટલે મિત્રો હવે નેક્સ્ટ બીજો દાખલો એક જોઈએ. પૂરો. તો મિત્રો મેં લગભગ બધા દાખલા કરાવી દીધા, ઉદાહરણ અને સ્વાધ્યાયના. હવે 2-3 બાકી રાખ્યા છે તમારા માટે. કંઈક તો તમારે કરવું જોઈએ ને. જો મેં 13મો ગણાવી દીધો, 12મો ગણાવી દીધો, એક 11મો નથી ગણાવ્યો, પછી 9મો ગણાવી દીધો, 8મો બાકી રાખ્યો, 7મો ગણાવી દીધો, 6થો ગણાવી દીધો, 4થો ગણાવી દીધો, 3જો ગણાવી દીધો, બીજો. એટલે મેં કહેવાનો મતલબ એ કે તમને મેં તમારા માટે 2-3 દાખલા બાકી રાખ્યા છે. બધા હું જ કરી નાખું તમને એમ થાય કે સાહેબ અમારા માટે તમે કાંઈ રાખ્યું નહીં. આપણે બધી રીતના દાખલા કરાવી નાખ્યા છે. હવે બાકીના દાખલા 2-3 છે સ્વાધ્યાયના, તમે લોકો કરી નાખજો. ના આવડે તો કોમેન્ટમાં લખજો કે સાહેબ આનો જવાબ નથી આવ્યો, તો હું કરી નાખીશ. એટલે હવે આ સ્વાધ્યાય ચાલુ ખાતાનું આજે પૂરું થાય છે. નેક્સ્ટ પછી નવું સ્વાધ્યાય હવે આપણા માટે કયું આવશે જોઈ લઈએ. ભાડા ખરીદ પદ્ધતિ આવશે. બરાબર છે. સરેરાશ ખાતા થઈ ગયા, પુનઃસ્થાપના થઈ ગઈ. બરાબર, જે આવતું હશે તે હું તમને
નેક્સ્ટ વિડીયોની અંદર કરીશ. તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરીને કહેજો કે સબસ્ક્રાઈબ કરે. દિવાળી સુધી 1000 સબસ્ક્રાઈબ કરવાના છે. જો દિવાળીનું બોનસ મને 1000 સબસ્ક્રાઈબ મળી જશે તો આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. બરાબર છે. મને એમ થાય કે મારી મહેનત ફળી અને તમને પણ કંઈક લાભ થતો હશે તો સબસ્ક્રાઈબ કરવામાં વાંધો ના આવવો જોઈએ મિત્રો. બરાબર છે. મિત્રોને ખાસ ભલામણ કરજો મારા વતીથી. અને દિવાળીની જન્માષ્ટમીની શુભકામના સાથે આપને જય શ્રી કૃષ્ણ કહું છું. જય સિયારામ.